છોટાઉદેપુરમાં સિંચાઈની સમસ્યા, તળાવ છલોછલ હોવા છતાં ખેડૂતોને પાણી વગર વલખાં. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અમલવાંટ ગામે આવેલ જાની સરોવરમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે કેનાલો બનાવવામાં આવી, પરંતુ કેનાલો કોરી કટ્ટ છે, તેમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. ગત વર્ષે 60 લાખ રૂપિયાનો ખર્ચ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગે કર્યો હતો, પરંતુ ખેડૂતોને પાણી ન મળ્યું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ભારે વરસાદ, ત્યારબાદ કમોસમી વરસાદને લઈ આમ તો ખેડૂતોની કમર તૂટી ગઈ છે. હવે જ્યારે શિયાળાના પાક માટે સિંચાઈની જરૂરિયાત છે, ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું. ડુંગર અને જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે છોટાઉદેપુર જિલ્લામાં 13 જેટલા સિંચાઈના તળાવો આવેલ છે, જેના પાણી દ્વારા ખેડૂતો ખેતી કરતા હોય છે. આવું જ એક તળાવ છોટાઉદેપુર જિલ્લાના અમલવાટ ગામે સિંચાઈનું આવેલ છે. તળાવ હાલ છલોછલ ભરાયેલ હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી, જેનું કારણ તંત્રની બેદરકારી સામે આવી. ડેમ છલોછલ ભરાયો હોવા છતાં સિંચાઈનું પાણી આપવામાં ન આવતું હોવાને લઈ જ્યારે અમલવાટના ગામજનો હાલાકી વેઠી રહ્યા છે. સરોવર પાણીથી છલોછલ ભરાયેલ છે, પરંતુ સિંચાઈનું પાણી ખેતર સુધી પહોંચાડવા માટેની જે કેનાલો છે તે અતિ જર્જરિત છે. કેનાલોમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેથી પાણીનું વહન થઈ શકતું નથી, અને ખેડૂતો સિંચાઈના તળાવમાં પાણી ભરાયેલ હોવા છતાં સિંચાઈના પાણી વગર વલખા મારી રહ્યા છે. અમલવાટ ગામ સહિત 5 ગામના લોકો જે સિંચાઈના તળાવમાંથી સિંચાઈનું પાણી મેળવતા હતા, તે તળાવનું પાણી હવે તેમને નથી મળી રહ્યું, જેને લઈ હવે ખેડૂતોને આજીવિકા મેળવવા માટે અન્ય જિલ્લામાં જવાનો વારો આવ્યો છે. વર્ષોથી ખેડૂતોને પડતી હાલાકીની તંત્રમાં જાણ કરી હોવા છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી. આ બાબતે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે કેનાલો જર્જરિત છે, જેના સર્વેની કામગીરી કરવામાં આવી છે. જો કે 13 જેટલા તળાવોનું સર્વે કરવામાં આવ્યું છે, જે તબક્કાવાર કામગીરી હાથ ધરાશે. અમલવાટ કવાંટ તાલુકાનું એ એમઆઈ સ્કીમ છે અને પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ છે. એમાં એ તળાવનું રિસ્ટોરેશનનું કામ થયેલું છે, પણ કેનાલ નેટવર્ક જે છે એ છેલ્લા 30 વર્ષથી એ જર્જરિત હાલતમાં છે, અને કેનાલો જૂની છે અને એની પ્રોપોઝલ એસ્ટિમેશન હેઠળ ચાલુ છે, અને એનું સર્વેની કામગીરી થઈ ગઈ છે, અને એ પ્રોપોઝલ રેડી થાય અમે સરકારમાં હવે દરખાસ્ત કરી રહ્યા છે. એનો એસ્ટિમેટ અઠવાડિયાની અંદર થઈ જશે, અને એ અમે ગવર્મેન્ટની અંદર સબમિટ કરીશું. એમાં કેવું છે કે જેટલે સુધી પાણી જશે ત્યાં સુધી અમે પ્રયત્ન કરીશું. જ્યાં પણ સ્ટ્રક્ચરો તૂટી ગયા છે ત્યાં માટીપાડા કરીને કે થેલીઓ મૂકીને જ્યાં સુધી જશે ત્યાં સુધી અમે એને લઈ જવા માટે પ્રયત્ન કરીશું. આ કેનાલનું કામ કેવું છે કે જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તો અમે એને એ આપવા માટે અત્યારે એટલા સક્ષમ તો છે જ નહીં, કારણ કે કેનાલનું કામ કેવું છે કે એ તબક્કાવાર થવાનું છે. એવી રીતના આખા જિલ્લાની 13 એમઆઈ સ્કીમો છે, એનું આખા એમઆઈનું કેનાલ નેટવર્કનું કામ ચાલુ રહેશે. એ પૈકી 5ની વહીવટી સરકારશ્રીમાંથી મળી ગયેલ છે, ને એમાં ટેન્ડરિંગની પ્રક્રિયા તબક્કાવાર એની ડીટીપીની પ્રક્રિયા, ટીએસની પ્રક્રિયા એ ચાલુ છે, અને એ તબક્કાવાર એ કામો થશે. એક જ સાથે એ બધા જ કામો લેવા શક્ય પણ નથી, અને અમે એને એક્ઝિક્યુશન કરવા માટે એટલી બધી અમારી પાસે ફિલ્ડ સ્ટાફ પણ નથી કે એકી સાથે અમે કરીશું, એટલે તબક્કાવાર કરીશું. જેમ કે અત્યારે 5 એમઆઈના જે છે જે અત્યારે મંજૂરી મળી છે એના અમે કરીશું, એને બીજા તબક્કામાં એને લઈ જઈશું. હા, મારું નામ રમેશભાઈ રાઠવા, અમલવાટ ગામના વતની છે. અમારા અમલવાટ ગામમાં સિંચાઈ માટેનું તળાવ છે, જાની સરોવર. એ વરસાદનું પાણી પહેલાં નીકળી જતું હતું, એટલે અમે રિપેરિંગ માટે રજૂઆત કરી હતી. પછી પાછળથી ગેટ રિપેરિંગ કર્યો એટલે પાણી રોકાણું છે. વરસાદ બી જરૂર પ્રમાણે પાછળથી પડ્યો એટલે ડેમ તો સરોવર પૂરો ભરાઈ ગયો છે, પણ એ પાણી અમારે શિયાળુ પાક માટે ખેડૂતોને મળવા જોઈએ, એ પાણી મળતું નથી. નહેરમાં ઘાસ અને ઝાડવા ઉગી ગયા છે, એટલે નહેરને સાફ કરવાની ઘણી જરૂર છે. અમુક જગ્યાએ ગાબડા પડી ગયા છે નહેરનો વરસાદના પાણીથી, એટલે નહેરમાં પાણી જતું નથી. નહેર છોડવામાં આવે તો પણ પાણી છોડે તો પણ ખેતર સુધી પાણી જાય નહીં, એટલે પહેલાં નહેર રિપેરિંગ કરવું પડે, અને પછી પાણી સમયસર ડેમનું પાણી અમને મળે તો ખેતી શિયાળુ પાક કરી શકીએ. એટલે અમે રમેશભાઈ રાઠવા. આ અમલવાટ ગામ છે જ્યાં જાની સરોવર ડેમ આવેલું છે, જે અત્યારે સલોસલ ભરીને
છલકાઈ રહ્યું છે પાણી, પણ અત્યાર સુધી પાણી છોડવામાં નથી આવી રહ્યું. અને જે ખેડૂતોને શિયાળાનો પાક લેવા માટે જે પાણી છોડવામાં આવે તે અત્યાર સુધી છોડ્યું નથી. અને જે કેનલો છે તે કેનલો સરખી રીતે સાફ નથી કરવામાં આવી. અને 65 લાખનું જેવું કામ કરવામાં આવ્યું છે તે સરખી રીતે થયું નથી. તો અમારી સરકાર પાસે એ માંગ છે કે જે કામ અમારા ગામમાં કરવામાં, તળાવમાં જે કરવામાં આવે તે તાત્કાલિક ધોરણે અમારે ખેડૂતોને જે પાણી મળવું જોઈએ તે મળી શકે. અને જે પાક અમારે ખેડૂતોને સિંચાઈમાં તકલીફ પડી રહી છે તે કેનલ પાણી છોડવાથી અમારે અમરવાડ ગામમાં નાનો તળાવ છે, જાની સિંચાઈ તળાવ. એમાં આટલા વર્ષથી 40 થી 50 વર્ષની નહેર છે. અમે પાણીથી અનાજ પકવતા હતા ને ખાતા હતા ને પીતા હતા. આજે અમારી નહેરની હાલત બહુ ખરાબ છે અને આખો તળાવ ભરેલો સલોસલ છે. હાલના તબક્કે અમારા ગામના આ પાણીના આધારે જીવે છે. આજે પાણીની મળ્યું એટલે કાઠિયાવાડી જીવે, મજૂરી કરીને જીવે છે. અને મારે ગામનું પાણી મળતું નહીં. એની વહેલી તકે આ નહેર સાફ કરે અને સિંચાઈ ચાલુ કરે એ અમારી માંગ છે ગામજનોની. જય સીતારામ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.